નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે મુલાકાત લીધી છે વદનજી પ્રતાપજી ગામ મુંદ્રા અને આપણે એમને વેદ 264 દિવેલો આપ્યો તો. મનુજી જરાક બતાવજો વેદ 264 બરોબર, અને રિવ્યુ જાણીશું ફાર્મર જોડેથી. તો વદન કાકા, તમે આ વેદ 264 પહેલા વાયેલા હતા? ના, કોઈ દિવસ નહીં. થોડો કેમેરો નજીક લાવજો એટલે અવાજ થોડો કોઈ દિવસ વાયેલા નતા વાયેલા. પહેલી વખત વાયા એટલે સારા લાગ્યા. અને તમે પહેલી વખત વાયા, શું કેવું તમારો આઈડિયા વિશે? આ એડા તો મેં 20-25 વર્ષ ભર્યા નહીં આવતા. એવું એમ? અને આવતા શું ગણતરી છે? આવતા તો આ તો આપવાના એમ ઉત્પાદન ઘણવા જાય. કોઈ ભાઈ એક વાર ભાજપીડા ફેરવાય તો આવે છે. બરાબર. અને આજુબાજુ જે બીજાના એડા છે એને આવા નથી, આ એડા સિદ્ધ નહીં આજુબાજુ. તમને લોકોએ કોઈ પૂછ્યું આયા હતા કે હા કે ના, કે કોઈ લોકોએ પૂછ્યું જોયા કે એડા કયા વેદ 264 નિગમ સીડ્સ કંપનીના વેદ 264 અને નિગમ 111 મેં એમને એક વખત આલ્યા હતા. મેં કીધું લઈ જાઓ, તમે તમને મજા આવે, બીજી વખત વાવજો ને ના વાવતા. એટલે ખેડૂતના મુખે એ ખેડૂત મને લગભગ 10 વખત મળ્યા. એટલે આ વિડીયો બનાવવા આવવાનું કારણ એ રહ્યું કે મને 10 વખત ટકોર કરી રહ્યા કે તમે એક વખત એડા જો આવો. એટલે મનુજી એક વાર તમે બતાવજો ખાલી. બહુ લેટ વાવેતર કરેલું છે એડાનું, બધા કરતા લેટ છે. યાર મહિના પછી લેટ છે બધા એરંડા, બીજા કરતા મહિનો લેટ છે. અને ખેડૂત જોડેથી તમે જાણી શકો. બીજું વજન કાવે તમારે કોઈ કેવું હોય તો કહો. એરંડા સારા, ખેડૂતો લઈ ગયો તો ઉત્પાદન બહુ આવશે. એવું એમ ને? અને આવતા તમારે આર્યા ઓટામાં આવતા તો બધા જ વવરાય અમારે. એમ ને? અમારે ત્યાં જ વવરાય, બીજાને તો